વધેલી ફક્ત 2 રોટલીથી આટલા ટેસ્ટી ટોપરા પાક જેવા લાડુ તમે નહીં જ બનાવ્યા હોય, જો રોટલી વધી નહીં હોય તો સ્પેશિયલ આ રેસીપી બનાવવા માટે તમે રોટલી બનાવશો. એટલી ટેસ્ટી લાગે છે આ રેસીપી, અને ગેસ પણ ચાલુ નથી કરવાનો આ રેસીપી બનાવવા માટે. આ બાબત આની ખાસ છે. સૌથી પહેલાં અહીંયા મેં 2 રોટલી બનાવી લીધી, કેમ કે રોટલી વધેલી નહોતી અને આ રેસીપી ખાવાની ઈચ્છા હતી એટલા માટે મેં બનાવી લીધી. સૌથી પહેલાં તો આપણે જે આ રોટલી છે એને નાના ટુકડાઓમાં કટ કરી લઈશું. આ રેસીપી બનાવવા માટે આપણે બહુ જ ઓછી સામગ્રીનો ઉપયોગ કરવાના છે અને ઘરમાં આપણને સરળતાથી મળી રહેશે. 2 રોટલીઓના મેં નાના ટુકડાઓ કટ કરી લીધા. હવે એક મિક્સર જાર લઈશું અને જે ટુકડાઓ કર્યા છે એ આપણે આ મિક્સર જારની અંદર એડ કરીશું. અને હા ફ્રેન્ડ્સ, આની અંદર 2 એલચી પણ એડ કરવાની છે. આનાથી આ વધુ ટેસ્ટી લાગશે. તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો તમે આના વગર પણ બનાવી શકો. આને એકદમ ફાઇન ક્રશ કરવાનું છે. તમે જોઈ શકો છો કે મેં બહુ જ સરસ એકદમ ફાઇન ક્રશ કરી દીધું છે. જો મિક્સર જાર ન હોય તો તમે કટરની અંદર તમે આને ઝીણી આ રીતે ભૂક્કો કરી શકો છો, અને હાથ વડે મસળીને પણ તમે આને થોડોક ઝીણો ભૂક્કો કરી શકો તો પણ ચાલે. હવે આપણે આને એક બાઉલમાં લઈશું અને જે મિક્સર જારમાં નીચે થોડીક ચોટી છે એ આપણે આ રીતે ચમચી વડે થોડીક બહાર નીકાળી લઈશું અને ત્યાર પછી બાઉલમાં લઈ લઈશું. વિડીયોમાં હું તમને બતાવું ભૂલી ગઈ કે આની અંદર મેં 2 ઇલાયચી પણ એડ કરી હતી. વધારે આપણે એડ નથી કરવાની. 1 થી 2 નંગ પરફેક્ટ છે. કોઈ પણ તમે મીઠાઈ બનાવો ત્યારે જો ઇલાયચી એડ કરો તો એનો જે ટેસ્ટ છે એ 2 ગણો વધી જતો હોય છે. મેં ખાંડને મિક્સર જારની અંદર એકદમ ફાઇન ક્રશ કરી લીધી છે. એકદમ ફાઇન ક્રશ કરવાની છે તમારે ખાંડને. ત્યાર પછી થોડી આ રીતે દળેલી ખાંડ એડ કરીશું. જો તમને ખાંડ ઓછી લાગે તો તમે પાછળથી પણ એડ કરી શકો છો. એટલે શરૂઆતમાં બહુ જ ખાંડ એડ નથી કરવાની. અત્યારે મેં 2 મોટી ચમચી ભરીને ખાંડ એડ કરી છે. અહીંયા મેં લીધું છે નારિયેળનું છીણ, મતલબ કે ટોપરાનું છીણ છે એ આપણે 3 મોટી ચમચી જેટલું એડ કરીશું. બધી જ જે સામગ્રી છે એને સારી રીતે મિક્સ કરી લેવી. જો ખાંડની અંદર થોડાક ગઠ્ઠા પડ્યા હોય તો તમે હાથથી મિક્સ કરશો તો વધારે બેટર રહેશે. સારી રીતે આને મિક્સ કર્યા પછી આપણે ટેસ્ટ કરી લઈએ કે કોઈ પણ સામગ્રી ઓછી હોય તો તમે પાછળથી એડ કરી શકો છો. અત્યારે હું આને હાથથી મિક્સ કરી રહી છું કે જેથી ખાંડની અંદર થોડાક પણ ગઠ્ઠા પડ્યા હોય તો એ સારી રીતે ક્રશ થઈ જાય અને બધું જ બરાબર રીતે મિક્સ થઈ જાય. ચાલો હવે આપણે આનો ટેસ્ટ કરી લઈએ. કોઈ પણ વસ્તુ ઓછી હોય તો તમે આમાં એડ કરી શકો. તો ફ્રેન્ડ્સ, મને ખાંડ થોડીક ઓછી લાગી એટલા માટે હું આની અંદર 1 થી 1.5 ચમચી ખાંડ એડ કરું છું. જો તમને ગળ્યું ઓછું પસંદ હોય તો તમે 2 ચમચી ખાંડ એડ કરશો તો પણ ચાલશે. હવે હાથ વડે બધી જ સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ જે મિક્સર તૈયાર કર્યું છે ફરીથી આને આપણે ટેસ્ટ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આ જે મિક્સર છે પરફેક્ટ છે. આ જે લાડુ છે એને તમે 2 રીતે બનાવી શકો છો. સૌથી પહેલાં તો અહીંયા હું ઘી એડ કરું છું. તો આપણે ચમચીની મદદથી આ રીતે થોડું ઘી એડ કરીશું અને આને સારી રીતે મિક્સ કરતા રહીશું. તો જે આ લાડુ બનાવવામાં જે ઘી એડ કર્યું છે એની જગ્યાએ તમે દૂધ પણ એડ કરી શકો છો તો પણ ટેસ્ટમાં કંઈ ફરક નહીં પડે. અને દૂધ બંને સાથે પણ તમે યુઝ કરી શકો છો તો પણ બહુ જ સરસ જ લાગશે. તો આની અંદર 5 થી 6 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું. ચાલો જોઈ લઈએ કે આના લાડુ બને છે કે નહીં. તો તમે જોઈ શકો છો કે હજી થોડુંક ડ્રાય છે. ફરીથી મેં આની અંદર 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કર્યું. નાની 2 ચમચી છે. ટોટલ 6 થી 7 ચમચી જેટલું આ ઘી થાય છે. ઘી ગરમ ન હોય તો થોડુંક ગરમ કરી લેવું. અત્યારે શિયાળો છે એટલા માટે આનો જે શેપ છે લાડુ જેવું વળાઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આ પરફેક્ટ છે. ચાલો હવે આપણે સરસ મજાના લાડુ આ રીતે તૈયાર કરી લઈશું. બધા જ જોતા જ ખાવાનું મન થઈ જાય એવા આપણા લાડુ બન્યા છે. એકદમ ટેસ્ટી જ લાગશે ફ્રેન્ડ્સ આ લાડુ. હવે બાઉલની અંદર થોડુંક ટોપરાનું છીણ લઈશું, 1 થી 2 ચમચી જેટલું, અને જે આપણે લાડુ બનાવ્યા છે એને ટોપરાના છીણમાં આ રીતે કોટ કરી લઈશું. તો સરસ મજાના આપણા એકદમ ટેસ્ટી ટોપરા પાક જેવા લાડુ તૈયાર છે. અને જે ટોપરાનું છીણ એડ કર્યું છે અંદર એના કારણે વધુ ટેસ્ટી લાગે છે. તમને એમ પણ થતું હશે કે રોટલીમાં આપણે મીઠું એડ કર્યું છે તો આનાથી ટેસ્ટ સારો લાગશે કે નહીં. તો ફ્રેન્ડ્સ, સારો જ લાગશે. બિલકુલ પણ ખબર નહીં પડે કે રોટલીની અંદર મીઠું એડ કરેલું છે. વિડીયો પસંદ આવે સરસ મજાની કિચન ટિપ્સ જોઈ લઈએ. આજે આપણે કેવું સોલ્યુશન બનાવવાના છીએ જે તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય અને ખરેખર તમને બહુ જ ઉપયોગમાં પણ આવશે. આ સોલ્યુશન બનાવવા માટે સૌથી પહેલા એક નાના બાઉલની અંદર મેં 1 ચમચી જેટલું કપડાં ધોવાનો પાવડર, તમે કોઈ પણ પાવડર યુઝ કરી શકો છો કપડાં ધોવા માટેનો, 1 ચમચી જેટલા સાજીના ફૂલની જગ્યાએ તમે ખાવાના સોડા પણ યુઝ કરી શકો છો. હવે થોડોક આપણે ઈનો એડ કરીશું, 1/2 ચમચી જેટલો, અને ત્યાર પછી વિનેગરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો. કપડાં ધોવાનો પાવડર અને જે ખાવાના સોડા આપણે ઉપયોગમાં લીધા એ 1 ચમચી જેટલા લેવાના છે, અને જે ઈનો છે 1/2 ચમચી જેટલો, અને જે વિનેગર અથવા લીંબુનો રસ એ 2 ચમચી જેટલો આપણે એડ કરીશું. આ સોલ્યુશનને 4 મોટા ગ્લાસ જેટલા પાણીની અંદર એડ કરી મિક્સ કરી લઈશું. તમે આનો પહેલા વ્હાઇટ કલરના જે કપડાં હોય છે એને ચમકાવવામાં તમે આનો ઉપયોગ કરી શકો છો 15 થી 20 મિનિટ માટે આની અંદર. ત્યાર પછી તમે આને સાફ કરશો તો એ આસાનીથી સાફ થઈ જશે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક, બાય.